હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં? ચેપ્ટર 4 આજનો આપણો ટોપિક છે નિયમિત વર્તુળમય ગતિ. એકદમ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે, પણ આ ટોપિકની અંદર કેટલાક એવા પણ સમીકરણ છે કે જેના માટે આપણે અમુક ટોપિક નવેસરથી ચાલુ કરવા પડશે. એ જોતા પહેલાં આપણો એક બેઝિક ફંડામેન્ટલ જોઈએ. અહીંયા એક શબ્દ વાપર્યો છે નિયમિત. નિયમિત એટલે શું? તો નિયમિત એટલે કે જે પણ ગતિ હોય અથવા તો જેની પણ વાત કરે તે સમય સાથે અચળ રીતે બદલાય. સમય સાથે અચળ રીતે બદલાવો જોઈએ. હવે આગળની ચર્ચા કરીએ તો નિયમિત વર્તુળમય ગતિ એટલે કે જે ગતિ અચળ ઝડપથી વર્તુળાકાર ગતિ કરે તેને નિયમિત વર્તુળમય ગતિ કહે છે. તેને શું કહે છે? નિયમિત વર્તુળમય ગતિ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે અહીંયા શબ્દ વાપર્યો છે કે અચળ ઝડપ. તો એનો મતલબ શું થાય કે પ્રવેગ શૂન્ય હોય, પણ વાસ્તવમાં એવું હોતું નથી. કેમ? તો ધ્યાનથી જુઓ કે આપણને ખબર છે કે કોઈ પણ ગતિમાર્ગ હોય તે ગતિમાર્ગનો જે સ્પર્શક છે તે બિંદુએ વેગની દિશા દર્શાવે છે. તે બિંદુ પાસે વેગની દિશા દર્શાવે છે. જેમ કે એક વર્તુળમય ગતિનો અભ્યાસ કરીએ. ધારો કે આ વર્તુળમય ગતિ છે. ઓકે, હવે બે જગ્યાની ચર્ચા કરીએ તો અહીંયા વેગ ઉત્તર તરફ છે, અહીંયા વેગ દક્ષિણ તરફ છે. આ બંને બિંદુ પાસે ઝડપ અચળ છે, એટલે આને આવું લખાય કે વી જે કેરેટ, અને આને આવું લખાય કે વી માઇનસ જે કેરેટ. તો વેગનો ફેરફાર ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1. ઓકે, V2 તરીકે આવે માઇનસ વીજે કેરેટ, V1 તરીકે આવે પ્લસ વીજે કેરેટ ઇઝ ઇક્વલ્સ ટુ માઇનસ 2VJ કેપ. ઓકે, આમ જોવા જાઓ તો જો ડેલ્ટા વી અચળ ઝડપ માટે ડેલ્ટા વી શૂન્ય મળે, પણ ક્યારે? જ્યારે એનું મૂલ્ય અચળ હોય અને આપણે માત્ર મૂલ્યની વાત કરીએ. જેમ કે આપણે એમ કહીએ કે ડેલ્ટા વી બરાબર V2 માઇનસ V1. V2 કેટલા? તો કે V. V1 કેટલા? તો કે V બરાબર 0. તો આ જે ચર્ચા થઈ તે થઈ ઝડપની, કે જેમાં માત્ર મૂલ્યનો ઉલ્લેખ છે. આ જે ચર્ચા થઈ તે થઈ વેગની, જેની અંદર આપણે મૂલ્ય અને દિશા બંનેનો ઉલ્લેખ કરીએ છીએ. ઓકે,
એવી જ રીતે આ બિંદુ પાસે જુઓ તો આ થાય છે માઇનસ વી કેરેટ આઈ, આ બિંદુ પાસે જુઓ તો પ્લસ વી કેરેટ આઈ જોવા મળે છે. ઓકે, તો અહીંયા આપણા જે બિંદુઓ છે એ દરેક બિંદુએ આપણને વેગ અલગ અલગ જોવા મળે છે, અલગ અલગ દિશામાં. આ સમતલમાં સ્પર્શક આવે એટલે વેગ મળે, તો અહીંયા વેગની દિશા આ છે, થોડીક ઉપર થોડીક ઉપર થોડીક ઉપર 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 કરતી કરતી આ રીતે પહોંચે. તો વર્તુળમય ગતિમાં દરેક બિંદુએ વેગની દિશા બદલાય. વેગની દિશા બદલાય માટે એવું કહેવાય, માટે વેગ બદલાયો કહેવાય. અને જ્યારે સમય સાથે વેગ બદલાય છે તો આવી ગતિને પ્રવેગિત ગતિ કહે છે. આવી ગતિને પ્રવેગિત ગતિ કહે છે. તો યાદ રાખજો કે જે પણ વર્તુળાકાર ગતિ છે એ પ્રવેગી ગતિ હોય છે. મેં વર્તુળાકાર ગતિ કીધી છે, હજુ નિયમિત તો નથી જ કીધી. નિયમિત તો ઓલરેડી પ્રવેગિત બતાવે જ છે. ધારો કે નિયમિત નથી તો પણ એ પ્રવેગિત જ રહેશે. પછી તો મૂલ્યની દિશા બંને બદલાશે. જો નિયમિત છે તો મૂલ્ય અચળ થઈ જશે, માત્ર દિશા બદલાશે. જો નિયમિત નથી તો દિશા તો બદલાશે, સાથે મૂલ્ય પણ બદલાશે. એટલા માટે વર્તુળાકાર ગતિ, દરેક ગતિ આપણને કેવી જોવા મળે છે? પ્રવેગિત જોવા મળે છે. તો આમ વર્તુળાકાર ગતિને આપણે પ્રવેગિત ગતિ તરીકે ઓળખીએ છીએ. તો આ હતું કેટલુંક માહિતી કે જે તમારે થિયરી ચાલુ થતાં પહેલાં જાણવી જરૂરી હતી. હવે આપણે ચાલુ કરીશું થિયરી. એ પહેલાં તમે આટલું લખી લો. ચલો, હવે આપણે થિયરીને થોડી આગળ વધારીએ. સૌ પ્રથમ આપણે ધ્યાનથી એક વર્તુળ લઈએ. આ બીજું વર્તુળ અને આ ત્રીજું વર્તુળ. ત્રણે એક જ ગતિ માટેના આપણે વર્તુળ લઈએ છીએ. ધારો કે એક કણ અહીંયા છે, બીજો કણ અહીંયા છે, એવી જ રીતે એક કણ અહીંયા છે, બીજો કણ અહીંયા છે. ઓકે, આપણે એક કામ કરો, ઓકે. હવે આપણે જોઈએ કે જ્યારે આ ત્રિજ્યા છે સદિશા, કણ પી થી પી ડેશ પાસે પહોંચે છે. કણ પોતાની ગતિમાં પી થી પી ડેશ ડબલ ડેશ પી, આ ત્રિજ્યા છે. આ પણ ત્રિજ્યા છે, આ પણ ત્રિજ્યા છે. સમગ્ર ગતિ દરમિયાન તેને કરેલું સ્થાનાંતર પી થી પી ડેશ ગતિ દરમિયાન તેને કરેલું સ્થાનાંતર એટલે કે ડેલ્ટા આર ઉપર તરફ. સેમ રીતે અહીંયા ડેલ્ટા આર. ઓકે, હવે જોઈએ તો કોઈ પણ બિંદુ પાસે, વર્તુળના બિંદુ પાસે અથવા તો બિંદુ પરનું કોઈ સ્પર્શક
તે બિંદુ પાસે વેગની દિશા દર્શાવે છે। જેમ કે હું એમ કહું કે ભાઈ આ બિંદુ પાસે જે છે તે વેગની દિશા દર્શાવે છે, સદિશ વીપી આ બિંદુ પાસે વેગની દિશા દર્શાવે છે, સદિશ વીપી ડેશ આ બિંદુ પાસે દિશા દર્શાવે છે, સદિશ વીપી આ બિંદુ પાસે દિશા દર્શાવે છે, સદિશ વીપી ડબલ ડેશ। ઓકે, તો હવે આપણે થોડું ધ્યાનથી જોઈએ તો આપણો આ ત્રિકોણ જે છે આ જે સદિશ છે તે લઈએ। વીપી આ સદિશ લઈએ વીપી ડેશ, એવી જ રીતે આ સદિશ લઈએ વીપી, આ સદિશ લઈએ આ રીતે। ઓકે, વીપી ડબલ ડેશ। તો તમે ધ્યાનથી જુઓ કે જે વેગ હતો એ પ્રારંભિક વેગ પી પાસે મળ્યો, અંતિમ વેગ પી ડેશ પાસે મળ્યો, તો આપણે વેગનો ફેરફાર લઈએ આ દિશામાં, જેને આપણે ડેલ્ટા વી કહીએ। એવી જ રીતે આપણે વેગનો ફેરફાર લઈએ કંઈક આ દિશામાં, જેને આપણે ડેલ્ટા વી ડેશ કહીએ। ઓકે, તો અહીંયા આપણે બહુ ધ્યાનથી જોઈએ તો કોઈ વીપી બરાબર, આમાં ફેરફાર લેવો નથી। તો અહીંયા આપણે થોડુંક ફોકસ વર્ક કરીએ, એકદમ ફોકસ વર્ક। તો એવું કહે છે કે ભાઈ આ જે દિશા છે તે દિશા ડેલ્ટા આરની છે અને આ જે દિશા છે તે દિશા ડેલ્ટા વીની છે। અહીંયાની ચર્ચા કરીએ તો થોડોક ત્રાસો બને છે, એટલે હું થોડુંક ત્રાસું લઈશ એને। આ જે દિશા છે તે ડેલ્ટા આરની છે, આ જ દિશા આવી તે ડેલ્ટા વીની આવી। તો તમે ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે કે ડેલ્ટા આર અને ડેલ્ટા વી એકબીજાને લંબ છે। એકબીજાને કેવા છે? લંબ। એટલે કે સ્થાનાંતર અને વેગનો ફેરફાર, ધ્યાનથી સાંભળજો, સ્થાનાંતર અને વેગનો ફેરફાર એ પરસ્પર ગતિ દરમિયાન એકબીજાને લંબ જોવા મળે છે। તો અહીંયા લખી શકાય છે કે પી પાસે જે વેગ છે તે વીપી છે, પી ડેશ પાસે જે વેગ છે તે વીપી ડેશ છે। ઓકે, પી ડબલ ડેશ પાસે જે વેગ છે તે વીપી ડબલ ડેશ છે। ઓકે, તો ત્રણ વેગ આપણને મળે છે। તો આપણે પહેલી ફિગરની ચર્ચા કરીએ તો ફિગર 1 માટે અથવા તો લખીએ કે કોઈ પણ સ્થાનના ફેરફાર, જેને આપણે સ્થાનાંતર કહીએ છીએ, કોઈ પણ સ્થાનના ફેરફાર એટલે કે સ્થાનાંતર અને તેને અનુરૂપ વેગનો ફેરફાર પરસ્પર લંબ હોય છે। પરસ્પર કેવું હોય છે? લંબ જોવા મળે છે। ઓકે, એટલે એવું લખાય છે કે ડેલ્ટા આર લંબ ડેલ્ટા વી, ડેલ્ટા આર લંબ ડેલ્ટા વી। ઓકે, હવે આપણે એક નામ નિર્દેશન આપી દઈએ, આને આપણે ઓ કહી દઈએ, આને આપણે ઓ ડેશ કહી દઈએ, અને આપણે ચલો પી બિંદુ પાસેનું કહી દઈએ અને પી ડેશ પાસેનું કહી દઈએ। ઓકે,
તો આપણને ખબર છે કે આપણને બે ત્રિકોણ મળે છે, એક ત્રિકોણ આ અને એક ત્રિકોણ આ. આ જે ત્રિકોણ છે તેના પરથી જ આપણને આ ત્રિકોણ મળે છે, નવો મળતો નથી. જેમ કે આ ત્રિકોણ ત્રાસો થાય છે તો આ પણ ત્રાસો થઈ જાય છે, આ એકદમ સીધો છે તો એકદમ સીધો મળે છે. તો એનો મતલબ એ થાય છે કે ભૂમિતિ પરથી ત્રિકોણ OPP' અને ત્રિકોણ O'PP' એ પરસ્પર કેવા છે? એકરૂપ ત્રિકોણો છે. કેવા છે? એકરૂપ ત્રિકોણો છે કે ઇક્વલ ટ્રાયેંગલ્સ છે, બંને એકરૂપ, સિમિલર. ઓકે, તો આગળ જોઈએ આની અંદર કે ડેલ્ટા ટી સમયમાં કેટલા? ડેલ્ટા ટી સમયમાં વેગ ફેરફાર ડેલ્ટા વી અને સ્થાન ફેરફાર ડેલ્ટા આર છે. ક્લિયર? કેટલા સમયમાં? ડેલ્ટા ટી જેટલા સમયગાળામાં. સમરૂપ ત્રિકોણ હોવાની શરત શું છે કે જ્યારે પણ બાજુઓના ગુણોત્તર લઈએ તો તે ગુણોત્તર આપણને એક સરખા મળે છે. જેમ કે OP છેદમાં PP' અથવા તો PP' છેદમાં OP. હવે PP' એટલે શું? તો કે ડેલ્ટા આર. એને અનુરૂપ આ ત્રિકોણમાં શું થાય? PP' આ થાય અને PP' આ થાય અને O'P આ થાય. હવે PP' પહેલા ત્રિકોણ માટે શું છે? તો કે ડેલ્ટા આર મૂલ્ય જોઈએ છીએ, ગુણોત્તરમાં છીએ. OP શું છે? ત્રિજ્યા. PP' શું છે? ડેલ્ટા વી મૂલ્ય. O'P શું છે? વેગ વી. શું છે? વેગ વી દર્શાવે છે. તો માટે ડેલ્ટા વી ને આપણે કરતા બનાવીએ તો આ વી ઉપર જાય તો કે વી છેદમાં આર ડેલ્ટા આર. બંનેના છેદમાં ડેલ્ટા ટી મૂકી દઈએ. ઓકે, હવે આપણે શું કર્યું કે અહીંયા સમયગાળો થોડો મોટો લીધો, P થી P', પછી સમયગાળો આપણે નાનો કર્યો, પછી એકદમ સૂક્ષ્મ કરી દીધો. તો જ્યારે પણ સૂક્ષ્મ ફેરફાર હોય એટલે કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય તો આ થઈ જાય dV/dt અને આ થઈ જાય dR/dt. dV/dt ને આપણે પ્રવેગ a કહીએ છીએ, dR/dt ને આપણે વેગ v કહીએ છીએ, જેથી બને છે v²/r. શું થાય છે? v²/r. બંને કિસ્સામાં આપણે ધ્યાનથી જોઈએ તો વેગનો જે ફેરફાર છે તે ક્યાં છે? કેન્દ્ર તરફ. આ પણ જો વ્યવસ્થિત દોરત તો ક્યાં આવત? કેન્દ્ર તરફ ફેરફાર મળે. જેમ કે આ જે ડેલ્ટા વી, આ VP' છે, તેને આપણે અહીંયા લઈ લઈએ. ઓકે, તો જે ફેરફાર મળશે તે ક્યાં મળશે? કેન્દ્ર તરફનો. એટલા માટે એને કેન્દ્રગામી પ્રવેગ કહે છે. કેન્દ્ર તરફનો, કેન્દ્રના ગામનો એટલે કે કેન્દ્ર તરફનો કેન્દ્રગામી પ્રવેગ કહે છે. સાથે આ સમગ્ર પ્રવેગ જે છે તે ત્રિજ્યા પર જ મળે છે, એટલા માટે એને ત્રિજ્યાવર્તી પ્રવેગ તરીકે પણ ઓળખવામાં આવે છે. ઓકે, તો સૌથી પહેલા આટલું લખો, પછી આગળનું હું તમને સમજાવું છું. ચલો આગળ જોઈએ. આની આ જ સાબિતી આપણે બીજી રીતે જોઈએ કે જે ટેક્સ્ટબુકમાં એક્ઝેક્ટલી કેવી રીતે આપી છે, જેમાં આપણે આનો થોડો ઉપયોગ કરીશું. તો આપણને ખબર છે કે ભાઈ પ્રવેગ જે છે, સરેરાશ પ્રવેગ એટલે શું? તો કે સદિશ A બરાબર ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. સરેરાશ પ્રવેગનું મૂલ્ય થાય માનાંકમાં ડેલ્ટા A બરાબર માનાંકમાં ડેલ્ટા વી
ભાગ્યા ડેલ્ટા ટી. માનાંકમાં ડેલ્ટા વીને આપણે સિમ્પલ ડેલ્ટા વી તરીકે પણ લખી શકીએ છીએ અને અહીંયાથી આપણે ડેલ્ટા વીની કિંમત મૂકીએ વી બાય આર ડેલ્ટા આર. વી બાય આર ડેલ્ટા આર અને આ છેદના ડેલ્ટા ડી તો છે જ. તો માટે એ ઇઝ ઇક્વલ્સ ટુ વી બાય આર ડેલ્ટા વી બાય ડેલ્ટા ટી, અથવા તો એવું કહી શકાય કે જો ડેલ્ટા ટી ખૂબ જ નાનો હોય ટેન્સ ટુ 0 તો એ બરાબર વી બાય આર અને આ જે ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી છે તે બની જાય ડી આર બાય ડીટી અને ડી આર બાય ડીટીને કહેવાય છે તેનો વેગ વી વી સ્ક્વેર બાય આર. ઓકે, હવે એવું કહેવામાં આવે છે કે જે પ્રવેગ છે તે પ્રવેગની દિશા કેન્દ્ર તરફની હોવાથી, ક્યાં? કેન્દ્ર તરફની હોવાથી તેને કેન્દ્રગામી એટલે કે કેન્દ્રના ગામનો પ્રવેગ કહે છે. માટે એ સી વી સ્ક્વેર બાય આર, સી ને ઇંગ્લિશમાં કહેવાય છે સેન્ટ્રી એટલે કે કેન્દ્ર, પેટલ ગામી, કેન્દ્ર તરફનો. ઓકે, બીજું જુઓ, સમગ્ર ગતિમાર્ગમાં વેગનો ફેરફાર અથવા તો પ્રવેગ ક્યાં મળે છે? ત્રિજ્યા પર જ મળતો હોવાથી તેને ત્રિજ્યાવર્તી પ્રવેગ કહે છે. એ આર વી સ્ક્વેર બાય આર. ત્રિજ્યાવર્તીનો આર ઇંગ્લિશમાં કહેવાય છે રેડિકલ. ઓકે, તમને એ ખબર હોવી જોઈએ કે આર શું છે, સી શું છે, કેમ એ આર અને સી જ લીધા. તો સી મતલબ કે સેન્ટ્રીપિટલ અને એ મતલબ કે એક્સલરેશન, સેન્ટ્રીપિટલ એક્સલરેશન. આર મતલબ કે રેડિકલ અથવા તો કોઈ લોકો રેડિયલ પણ કહે છે, તો રેડિયલ એક્સલરેશન તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો આ છે પ્રવેગની બીજી રીત. હવે જ્યારે આપણે વર્તુળમય ગતિમાં ભ્રમણ કરતા હોઈએ છીએ ત્યારે આપણે સ્થાનાંતર તો જોયું. સ્થાનાંતર શેમાં હોય તો કે મીટરમાં હોય. વેરી ગુડ. પણ વર્તુળમય ગતિમાં જ્યારે આપણે એક બિંદુથી બીજા બિંદુ પર જઈએ છીએ ત્યારે ખૂણાઓ પણ બદલાય છે અને એ ખૂણાઓ કેટલા માપથી બદલાય છે અને તેની પ્રવેગ પર શું અસર છે, તે ખૂણાઓનો ફેરફાર એ વેગ પર શું અસર કરે છે, હવે આપણે તેને જોઈશું. ઓકે, ત્યાં સુધી તમે આટલું લખી લો. ચલો, હવે આપણે જોઈએ કે સ્થાનાંતર ખૂણાની સાપેક્ષે કેવી રીતે સમજાય. તો એના માટે આપણે એક ઉદાહરણ લઈએ. સવારમાં ઘણા બધા મોર્નિંગ વોક ઉપર જતા હોય છે. હા, જે આળસુ હશે નહીં જતા હોય, બાકી ઘણા બધા મોર્નિંગ વોક ઉપર જતા હોય છે. તો ગાર્ડનની અંદર આ તમારો ટ્રેક છે. ઓહો, ભયંકર ટ્રેક થઈ ગયો. આ તમારો ટ્રેક છે જેમાં તમે એન્ટ્રી લઈને ગતિ શરૂ કરો છો. કેટલા મીટરનો ટ્રેક છે તો કે 1 મીટર ત્રિજ્યાનો ટ્રેક છે. અહીંયાથી તમે ગતિ શરૂ કરીને ઉપર તરફ જાઓ છો અને અહીંયા પહોંચો છો. આને કહેવાય પી, આને કહેવાય ક્યુ.
હવે ધ્યાનથી જોજો અને સમજજો. આ પણ 1 મીટર. આ દરમિયાન આપણું જે સ્થાનાંતર છે તે સ્થાનાંતર કેટલું થયું તો કે PQ. સરસ. PQ એટલે સ્થાનાંતર માટે આપણે આ બંનેને જોડીએ છીએ અને પાયથાગોરસની મદદથી PQ² બરાબર OP² પ્લસ OQ² લઈએ છીએ. OP નો થાય 1, OQ નું થાય 1, ટોટલ થાય 2 અને વર્ગમૂળ કાઢો તો બને √2. PQ બરાબર √2. તો આ જે માપ છે તે થયું 1.41 મીટર. ઓકે. હવે આપણે વાત કરીએ પથ લંબાઈ. તો પથ લંબાઈ કેવી રીતે મપાય તો કે ચાપ PQ, આ વર્તુળાકાર માર્ગે કે જેની પર તમે દોડ્યા હતા. ઓકે, આ તમારી પથ લંબાઈ છે. જુઓ મેં ડોટેડ કરીએ. ડોટેડ. તો એને માપવું છે તો આખું સર્કલનો પરિઘ કેટલો હોય? આખા સર્કલનો પરિઘ કેટલો હોય તો કે 2πr. કેટલો થાય? 2πr. જ્યારે એના ટુકડા કરવામાં આવે છે ત્યારે તે 4 ભાગમાં વહેંચાય છે. એમાંનો આપણે ખાલી એક જ ભાગ જોઈએ છીએ એટલે કે 2πr ભાગ્યા 4 ટોટલ થાય πr/2, પાઈ તરીકે 3.14, r તરીકે 1 ભાગ્યા 2, 1.57 મીટર એની પથ લંબાઈ કહેવાય. તમે આનાથી જાણીતા છો, બધું ખબર છે. પણ અહીંયા એ વ્યક્તિની આપણે જ્યારે ખૂણાના સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ ત્યારે તે વ્યક્તિનું સ્થાનાંતર 90 ડિગ્રી થયું કહેવાય. કેવું કહેવાય? 90 ડિગ્રી. તો કે અહીં વ્યક્તિનું કોણીય સ્થાનાંતર કોણીય સ્થાનમાં થતો જે ફેરફાર છે તે ફેરફાર 90 ડિગ્રી મતલબ કે π/2 થાય છે. 90 ડિગ્રી મતલબ કે π/2 થાય છે. હવે જો તમને એવું કહેવામાં આવે કે કોઈ વ્યક્તિ પોતાની ગતિમાં 90 ડિગ્રીનું ભ્રમણ કરે છે તો તમે શું બતાવો છો કે અહીંથી ગતિ શરૂ થાય તો અહીંયા પહોંચ્યો હોવો જોઈએ. તમને એમ કહેવામાં આવે છે કે 180 ડિગ્રીનું ભ્રમણ કરે છે તો સામે આવી ગયો. તમને એમ કહેવામાં આવે છે કે 270 ડિગ્રીનું ભ્રમણ કરે છે તો નીચે આવી ગયો. અને તમને એમ કહેવામાં આવે છે કે એક ચક્કર પૂરું થાય એટલે કે 2π 360 ડિગ્રીનું ભ્રમણ કહેવાય. તો આને કહેવાય છે કોણીય સ્થાન. મતલબ કે તમારા સ્થાનમાં થતા ફેરફારની વાતો ખૂણાના સંદર્ભમાં થવી જોઈએ. સ્થાનમાં થતા ફેરફારની વાતો ખૂણાના સંદર્ભમાં થવી જોઈએ. તો લખાય કે સ્થાનમાં થતા ફેરફારને ખૂણાના સંદર્ભમાં લેવા. ઓકે, ખૂણાના સંદર્ભમાં લેવા. હવે આપણે બધું ભૂસી નાખીએ. આની આપણે કહી છું ને સરખામણી કરવા માટે આપણે લીધું હતું. ઓકે, તો આપણે ખૂણો શેમાં માપીએ છીએ તો કે રેડિયનમાં. તો કે ખૂણાને ડિગ્રીમાં નહીં પણ રેડિયનમાં લેવો. ઓકે, હવે આપણે પાછા આપણા વર્તુળ પર પાછા આવીએ. જેમાં અહીંયાથી શરૂ કરીને અહીંયા પહોંચ્યો હતો. R O P Q અને ધારો કે આ ખૂણાનો ફેરફાર ડેલ્ટા ટી. ખૂણાનો ફેરફાર ડેલ્ટા ટી. તો અહીંયા એવું કહેવાય કે ટી બરાબર
0 સમયે કણ P પર, ડેલ્ટા ટી સમયે તે Q પર જાય છે, જ્યાં તેનું કોણીય સ્થાનાંતર અથવા તો સ્થાનમાં થતો ફેરફાર ડેલ્ટા Q દર્શાવીએ છીએ, સોરી માય મિસ્ટેક, ડેલ્ટા થીટા દર્શાવીએ છીએ. હવે આપણે આગળ જોઈએ અને ધ્યાનથી સમજીએ કે જે ઝડપ છે અથવા તો આપણે વેગની વાત કરીએ તો કે વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. પણ આપણે કયા સ્થાનાંતરની વાત કરીએ છીએ તો કે આપણે કોણીય સ્થાનાંતરની વાત કરીએ છીએ, માટે આપણને કોણીય વેગ મળે છે. શું મળે છે? કોણીય વેગ મળે છે. તો આમ કોણીય સ્થાનાંતર કેટલું થયું તો કે ડેલ્ટા થીટા. સમયગાળો કેટલો હતો તો ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયે તે ક્યુ પર પહોંચે છે. કોણીય વેગની સંજ્ઞા કંઈક આવી છે, આને ડબલ્યુ ની કહીએ, અને આપણે શું કહીશું? ઓમેગા કહીશું. શું કહીશું? ઓમેગા. સ્પેશિયલી કોણીય વેગ અને કોણીય ઝડપ માટેનું એક સંજ્ઞા છે ઓમેગા, જેને કહેવામાં આવે છે ડબલ્યુ નહીં. ડબલ્યુ અને ઓમેગામાં ફરક કેટલો? તો બે લાઈન સીધી આવે, જ્યારે ઓમેગાની અંદર બે બેન્ડ આવે, વક્રો આવે. ઓકે, હવે આપણે આગળ જઈએ તો જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 હોય તો જે આપણે લખતા હતા તે અહીંયા પણ લાગુ પડશે. લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી ઓમેગા બરાબર ડી થીટા ભાગ્યા ડીટી. ડી થીટા ભાગ્યા ડીટી તરીકે પણ લેવામાં આવે છે. તો આ થઈ ખૂણાના સંદર્ભમાં ઝડપની ચર્ચા. હવે આપણે આપણા મેઇન મુદ્દા ઉપર પહોંચવાનું છે કે ઝડપ અને સ્થાનાંતરની ચર્ચા કરીએ કે આ છે પી પાસેનું વેગ વીપી, અને આપણે પી ડેશ લીધો હતો, એની જગ્યાએ મેં અહીંયા ક્યુ લીધો છે. આ આપણો વેગનો ફેરફાર મળે છે આ દિશામાં, એ જ દિશામાં આપણને પ્રવેગ મળે છે. હવે આપણને ખૂણામાં ચર્ચા કરવી ગમશે, પણ હારું ખૂણામાં કેમનું પહોંચવું, કઈ રીતે ખૂણામાં જઈશું કે જેથી કરીને આપણે બહુ જ સિમ્પલ રીતે બહાર આવી શકીએ. તો ચાપ PQ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણાનો ઉપયોગ કરીએ. ચાપ PQ ચેપ્ટર નંબર 2 યાદ કરો તો અહીંયા તમારી આ ચાપ થશે ચાપ PQ. ઓકે, ચાપ PQ બરાબર ત્રિજ્યા ગુણ્યા ખૂણો. ત્રિજ્યા તમારી થશે R અને ખૂણો થશે તમારો ડેલ્ટા થીટા. ઓકે, જો સમયગાળો ખૂબ જ નાનો હોય તો આ જે ચાપ PQ અને આ જે લાઈન છે તેમાં બહુ ઝાઝો ફરક પડવાનો નથી, ડેલ્ટા R. તો નાના સમય માટે PQ બરાબર ડેલ્ટા R લો તો માટે ડેલ્ટા R ઇઝ ઇક્વલ્સ ટુ R ડેલ્ટા થીટા. R ડેલ્ટા થીટા. ઓકે,
વાત કરીએ રેખીય ઝડપ અથવા તો રેખીય વેગના મૂલ્યની, તો એના માટે થાય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, જેને આપણે વી કહીએ છીએ. સ્થાનાંતર ડેલ્ટા આર, સમયગાળો ડેલ્ટા ટી. ઓકે, ડેલ્ટા આર ના સ્થાને આ મૂકી દો ને, આર ડેલ્ટા થીટા, આર ડેલ્ટા થીટા. વી આર ડેલ્ટા થીટા છેદમાં ડેલ્ટા ટી એટલે ઓમેગા પણ કહેવાય. એક સમીકરણ. જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લેવામાં આવે તો જે વી છે તે વી થઈ જશે, બે પાંખો હટી જશે અને આ થઈ જશે ડી થીટા બાય ડીટી. ડી થીટા બાય ડીટીને આપણે ઓમેગા કહીએ છીએ. શું કહીએ છીએ? ઓમેગા કહીએ છીએ. તો સમીકરણ બને છે વી ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓમેગા. વી ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓમેગા. આના પરથી આપણે પ્રવેગનું સૂત્ર લઈએ કે પ્રવેગ જે ત્રિજ્યાવર્તી હતો એસી ઇઝ ઇક્વલ્સ ટુ વી સ્ક્વેર બાય આર. વી બરાબર આર ઓમેગા હોલ સ્ક્વેર બાય આર. આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર બાય આર. એક આર કેન્સલ. એસી બરાબર ઓમેગા સ્ક્વેર આર લઈશું. ઓકે, તો આ થશે ત્રિજ્યા એ કોણીય વેગના પદમાં, કોણીય ઝડપના પદમાં. વેગ એ કોણીય ઝડપના પદમાં. એટલે કે આ જે સમીકરણ છે તે રેખીય ઝડપ અને કોણીય ઝડપનો સંબંધ દર્શાવે છે. વી ઇઝ ઇક્વલ્સ ટુ આર ઓમેગા એ રેખીય ઝડપ અને કોણીય ઝડપનો સંબંધ દર્શાવે છે. ઓકે, તો આ છે તમારા એસી બરાબર ઓમેગા સ્ક્વેર આર. એક થોડીક નાનકડી માહિતી છે એ જોઈ લઈએ. એ પહેલા આટલું શાંતિ લખી લો ફટાફટ. ઓકે, હવે આપણે જોઈએ, ધારો કે એવું પોસિબલ છે કે ઓમેગા બરાબર ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. આની ચર્ચા કરીએ તો જ્યારે કોઈ પદાર્થ એક પરિભ્રમણ પૂર્ણ કરે, એક પરિભ્રમણ પૂર્ણ કરે તો જે સ્થાનાંતર છે તે કેટલું થાય? તો કે ડેલ્ટા થીટા એક પરિભ્રમણ માટે કહેવાય 2π. કેટલું કહેવાય? 2π. ના થાય સાહેબ, 360 થાય. હા, એક પરિભ્રમણ પૂરું થાય તો 360 ડિગ્રીનો ખૂણો ફેરફારમાં આવે. રેડિયનમાં કન્વર્ટ કરો, પાઈ બાય 180. 18 દુ 36, 2π. શું થાય? 2π. ચલો, તો ડેલ્ટા થીટા બરાબર 2π અને જે સમય છે તે સમયને આપણે કેપિટલ ટી કહીએ છીએ. કેપિટલ ટીનો મતલબ થાય આવર્તકાળ. આવર્તકાળની વ્યાખ્યા શું છે? એક પરિભ્રમણ પૂર્ણ કરવા લાગતા સમયને આવર્તકાળ ટી કહે છે. તો આના પરથી ઓમેગા બરાબર થાય 2π છેદમાં ટી. અને 2π 1/t એટલે કે મ્યુ. આને આપણે વાંચીશું મ્યુ. આને કહેવાય આવૃત્તિ. શું કહેવાય? આવૃત્તિ. 1/t ને કહે છે આવૃત્તિ.
ઓકે, ફરી જુઓ, ઓમેગા ઇઝ ઇક્વલ્સ ટુ ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી. એક પરિભ્રમણ પૂર્ણ કરે તો સ્થાનાંતર કહેવાય 2π, સમય કહેવાય કેપિટલ ટી. ઓમેગા બરાબર 2π/t. 1/t ને કહેવાય મ્યુ, આવૃત્તિ 1/t. ઓકે, તો હવે આપણે જોઈએ રેખીય ઝડપ. v ઇઝ ઇક્વલ્સ ટુ r ઓમેગા. ઓમેગા બરાબર 2π/t ઇન્ટુ r, 2πr/t અથવા તો 2πr 1/t બરાબર મ્યુ લેવામાં આવે છે. ઓકે, હવે આગળ જોઈએ. આગળ શું કહે છે? તો કેન્દ્રગામી પ્રવેગ AC બરાબર ઓમેગા સ્ક્વેર r. ઓમેગા બરાબર 2π/t હોલ સ્ક્વેર r, 4π² r/t², અથવા તો 4π² r μ² તરીકે પણ લેવાય છે. તો આ છે કેન્દ્રગામી પ્રવેગનું સમીકરણ આવૃત્તિના પદમાં. તમને જો આવૃત્તિ માટે પૂછે તો પણ તમે લખી શકો છો. તો આ છે પદાર્થની નિયમિત વર્તુળમય ગતિ, જેની અંદરના કન્સેપ્ટ ફિક્સ છે, માત્ર સૂત્રો યાદ રાખવાના છે. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.